કમ ઇન. કમ ઇન. સર, માયસેલ્ફ જિગ્નેશ. કમિન નહીં. અરે કમ ઇન, અંદર આવો એવું કહું છું. શું વાત છે? તું ભરૂચમાં ભણ્યો છે? હા સાહેબ, હું ભરૂચમાં બધે જ ફર્યો છું. ભણ્યો છે, ફર્યો છે નહીં? સોરી સર. કઈ વાંધો નહીં. સાંભળ, અમારા અલગ અલગ ક્લાયન્ટ છે ભરૂચમાં, તો તમને ત્યાં જવું પડશે. હા સાહેબ, ત્યાં જમવું પડશે તો જમી લઈશ. આમ તો મને કારેલાના શાક સિવાય બધું જ ભાવે છે. અલા, મેં જવું પડશે કીધું, જમવું પડશે નહીં. તને ઓછું સંભળાય છે? રજાઈ છે? ના સાહેબ, જોબ ઇન્ટરવ્યુમાં તો થોડો કોઈ રજાઈ લઈને આવે. હે ભગવાન, શું કરું આ માણસનું? હું બોલું છું શું ને આ સાંભળે છે શું? મને તો લાગે છે કે તને નોકરી જ નથી જોઈતી. ના સાહેબ, છોકરી તો જોઈતી છે ને. હવે મારી ઉંમર થઈ એટલે લગ્ન તો કરવા જ પડશે ને. પહેલા નોકરી અને પછી છોકરી. ઊભો થા તું, હમણાં ને હમણાં જ ઊભો થા. નીકળ અહીંથી, ચાલ નીકળ. અરે બાપરે, આ તો કેવું ભયાનક સપનું હતું. એવું કહેવાય છે કે સવારે આવેલા સપના સાચા પડે છે. મારી સાથે આવું થયું તો? આ છે જિગ્નેશભાઈ ગોહિલ. એમને જન્મથી જ એક ડિફેક્ટ હતી. એમના ડાબા કાનમાં બહુ ઓછું સંભળાતું. એમને ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યું, પણ બધા ડૉક્ટરોએ એક જ વાત કરી કે ભાઈ, તમને આ પ્રોબ્લેમ આખી જિંદગી રહેશે, આની કોઈ ટ્રીટમેન્ટ નથી. જિગ્નેશભાઈએ ભરૂચના યુવક છે. નાનપણમાં બધા એમને બહેરીઓ કહીને જ બોલાવતા. નાનપણ તો હસી મજાકમાં કાઢી નાખ્યું, પણ જેમ જેમ યુવાની આવતી ગઈ એમ એમ પ્રશ્નો વધતા ગયા. એમના મનમાં મૂંઝવણો શરૂ થઈ કે જો મને ઓછું સંભળાશે તો મને નોકરી કોણ આપશે, મારી સાથે લગ્ન કોણ કરશે. આવી ચિંતાઓ એમના હૃદયમાં ઘર કરવા માંડી. પણ એ ખૂબ મુમુક્ષુ આત્મા હતા. એટલે જ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીએ એમને યોગમાં લીધા. એક દિવસે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના દર્શન કરવા જાય છે અને ત્યાં આશીર્વાદ માંગે છે જોબના. ત્યારે હરિપ્રસાદ સ્વામી મહારાજ કહે છે કે જિગ્નેશ, સાંભળ, આપણે સભા ભરવાની અને ભજન કરવાનું. ટૂંક જ સમયમાં જોબ મળી જશે. જિગ્નેશભાઈ આ આજ્ઞા ફોલો કરે છે અને ટૂંક જ સમયમાં જોબ મળે છે. જોબ તો મળી ગઈ, પણ નવી જોબ સાથે આવ્યું નવું ટેન્શન. હે સ્વામીજી, મને તો બહુ મૂંઝવણ થાય છે. હું શું કરું એ કાંઈ સમજાતું જ નથી. સ્વામીજી, આપ ધરતી પર હતા ત્યારે અંતરમાં એક નિરાત હતી કે આપ છો તો મને સર્વાંગી સુખી કરશો જ. પણ પ્રભુ, આપ તો હવે દેહલીલા સંકેલી લીધી. હવે મારું કોણ? હવે કોણ મારા પ્રારબ્ધ ટાળશે? કોણ મને સમાધાન આપશે? કોણ મને તમારા જેવો પ્રેમ અને આશીર્વાદ આપશે? હું તો સાવ એકલો પડી ગયો હો એવું લાગે છે. અને એમાં પણ આ નવું જોબનું ટેન્શન. જોબ વાળા એવું કહે છે કે મને પરમનન્ટ કરતા પહેલા મારે ફિઝિકલ એક્ઝામ આપવી પડશે, અને એમાં તો ખબર પડી જશે
કે મને એક કાનમાં ઓછું સંભળાય છે. માંડ માંડ કેમિકલ એન્જિનિયરિંગની જોબ મળી હતી. હવે એ પણ હાથમાંથી જતી રહેશે. શું કરું સ્વામીજી, કઈ સૂચતું જ નથી. સ્વામીજીએ કહ્યું હતું કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં ભજન કરીએ તો શ્રીજી મહારાજ ચોક્કસ આપણી સહાય કરે. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. સભામાં બધા એવું કહે છે કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીમાં હરિપ્રસાદ સ્વામીજીનો અખંડ વાસ છે. તો હે પ્રબોધ સ્વામીજી, હવે આપ જ મારા આ પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન આપો. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. હવે હું થાકી ગયો છું. આ પ્રોબ્લેમ આગળ હારી ગયો છું. કૃપા કરો મારી ઉપર પ્રભુ, હવે કૃપા કરો. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. જિગ્નેશ બેટા, પ્રભુ સ્વામી, આપ અહીં? તું મને સંભાળતો હતો ને, એટલે હું આવી ગયો. હે ગુરુહરિ, આપને સંભાળવા સિવાય કોઈ રસ્તો જ બચ્યો નહોતો. કેમ બેટા, શું થયું? સ્વામી, મને નાનપણથી જ સાંભળવામાં તકલીફ છે, જેને લઈને મને ડેલી લાઈફમાં ઘણી તકલીફ થાય છે. ડોક્ટરો કહે છે કે એની કોઈ દવા જ નથી. એમ? તને કયા કાનમાં નથી સંભળાતું? સ્વામી, આ ડાબા કાનમાં નથી સંભળાતું. આ કાનમાં? હા સ્વામી. જ્યારે સાયન્સ કહી દે કે આની કોઈ દવા નથી, જ્યારે નોકરીવાળા કહે કે અમે તમને કાઢી મૂકશું, સમાજ આપણને સ્વીકારવું જ નહીં, ત્યારે આપણે કોની મદદ માંગી? એવો કયો દરવાજો છે જે આપણે ખટખટાવીએ? જિગ્નેશભાઈની જીવનમાં પણ એવું જ કંઈક વિપરીત પરિસ્થિતિ સર્જાઈ, પણ એમને ભજનનું બળ લીધું. ગુરુહરિ સ્વામીજી એમના ભજનનું વાત સાંભળીને પ્રગટ થયા. અંતરમાં કરેલી પ્રાર્થના સાંભળીને જે પ્રત્યુત્તર આપે એ જ પ્રત્યક્ષ ભગવાન. એટલે જ ગુરુહરિએ એમને સપનામાં દર્શન આપ્યા અને જિગ્નેશભાઈ સાથે એક આત્મીય સ્પર્શ આપ્યો. એમના પ્રોબ્લેમનું સમાધાન એક ફૂંકમાં ઉડાડી દીધું. જિગ્નેશભાઈએ કહ્યું કે મને ડાબા કાનમાં સંભળાતું નથી, તો ગુરુહરિએ એ કાનમાં ફૂંક મારી. એ કાંઈ બહુ સમજાયું નહીં. એટલે હવે આગળ નિહાળીએ કે જ્યારે જિગ્નેશભાઈ એક દિવસ હરિશરણ સ્વામી સાથે એવીડી ગુરુહરિના દર્શને જાય છે, ત્યારે શું પ્રસંગ બન્યો એ જોઈએ. સ્વામીજી, આ જિગ્નેશભાઈ છે, એ કેમિકલ એન્જિનિયર છે, ભરૂચમાં જ રહે છે અને આપની કૃપાથી દહેજમાં જોબ કરે છે.
એમને આપની સાથે એક વાત કરવી છે. જય સ્વામિનારાયણ સ્વામીજી. જય સ્વામિનારાયણ. સ્વામી, મને નાનપણથી ડાબા કાનમાં સંભળાતું નહોતું. ઘણા બધા ડોક્ટરોની પાસે એનો કોઈ ઈલાજ નથી. હું આપને પ્રાર્થના કરી ભજન કરીને સૂઈ ગયો તો આપે સ્વપ્નમાં દર્શન આપ્યા અને મારા આ કાનમાં ફૂંક મારી. સ્વામી, જ્યારથી આપે ફૂંક મારી છે ત્યારથી ધીરે ધીરે મને સંભળાવાનું ચાલુ થયું. હમણાં જ આ હિયરિંગ રિપોર્ટ કરાવીને આવ્યો છું. એટલા વર્ષોમાં પહેલી જ વાર ઇમ્પ્રુવમેન્ટ થયું છે. અમે સ્વામીજીને પ્રાર્થના કરીશું કે હવેથી તમને જરૂર પૂરતું સંભળાશે. સ્વામીજી, ડોક્ટરો પણ અચંબામાં પડી ગયા છે કે આ કેવી રીતે શક્ય બન્યું. આપે તો સ્વપ્નમાં ફૂંક મારીને જિગ્નેશભાઈનું પ્રારબ્ધ ઉડાડી દીધું. ભક્તિ પ્રિય સ્વામી, આપણે ફૂંક માર્યા તો આવું બધું થાય છે? સ્વામીજી, તમારી ફૂંકથી તો બહુ બધું થઈ જાય. સ્વામીજી, આપે મારું આ પ્રારબ્ધ ટાળીને મારી પર બહુ મોટી કૃપા કરી છે. આપે મને ન્યાલ કરી દીધો. પણ સ્વામી, મારી હજી એક પ્રાર્થના છે. શું પ્રાર્થના છે? આપે ફૂંક મારીને મારા કાનની બીમારી તો કાઢી નાખી, પણ હવે તમે મારા આત્મા પર ફૂંક મારી દો કે મારામાં રહેલા હઠ, માન, ઈર્ષા નીકળી જાય. એ સરસ પ્રાર્થના કરી, પણ આત્મા પરથી હઠમાન ઈર્ષાના ભાવો કાઢવા માટે બે વસ્તુ કરવી પડે. એક તો સંત સમાગમ કરવો પડે અને બીજું રેગ્યુલર અઠવાડિક સભા ભરવી પડે. જ્યાં લૌકિક સાયન્સ પરાકાષ્ઠાએ પહોંચી જાય ત્યારે સ્પિરિચ્યુઅલ સાયન્સની શરૂઆત થાય છે. જિગ્નેશભાઈના કાનનું એક ફૂંકમાં નિરાવરણ આવ્યું. એ તો ખાલી એક લૌકિક બીમારી હતી, પણ ગુરુહરિ જો એક ફૂંક મારે તો અનંત પ્રારબ્ધો ઉડી જાય. આપણા હઠ, માન અને ઈર્ષાને એક જ ફૂંકમાં ટાળી દે એવા પુરુષ. પ્રત્યક્ષ ભગવાનના પ્રત્યક્ષ ભક્તો અને એમના પ્રત્યક્ષ પ્રસંગો. જય સ્વામિનારાયણ. મારું નામ જિગ્નેશ છે. એમને જે તમે પ્રસંગ નિહાળ્યો તે મારો હતો. મને જે નાનપણમાંથી કાનમાં સપડાની તકલીફ હતી ને તે નાનપણમાંથી જ હતી. અને પહેલો આપણે જે રિપોર્ટ કરાવેલા ને તે નેગેટિવ હતો, એટલે ડૉક્ટરે મને ચોખ્ખી જ ના પાડેલી કે કંઈ સંભળાવાની કંઈ શક્યતા છે જ નહીં. પણ જે આપણે ફર્સ્ટ ટાઈમ મેં જ્યાં ઠાકોરજીની પધરામણીમાં ગયો ને તે ઘરે આપણા ભગવતજી કૃષ્ણભાઈને વાત કરી દે મેં કે આવું એમાં આવો પ્રોબ્લેમ છે. તો એમને એવું કીધું, એમને પછી મેં પપ્પાને વાત કરી ને તે સમયમાં કિરણભાઈ લીડર હતા, એટલે પણ આપણે ભગવતી જ હતા. એટલે પછી એમને વાત કરી હતી. પણ એમને મને કીધેલું કે જ્યાં દવાનું કામ પૂરું થાય ને ત્યાં પ્રભુ સ્વામીનું કામ ચાલુ થાય, એટલે ભજન કરજો. ભજન કરતો પછી એક દિવસ સ્વામીજી સ્વપ્નમાં આવીને મને કાનમાં કીધું ને ફૂંક મારી ને તે દિવસથી મને બીજા દિવસ સંભળાતું ચાલુ થઈ ગયું. એટલે ધીરે ધીરે સંભળાતું ચાલુ થઈ ગઈ. એટલે પછી મેં રિપોર્ટ કરાવ્યો. તો રિપોર્ટ કરાવ્યા ને તે એકદમ નોર્મલ આવ્યો. એટલે પહેલાં આશ્ચર્ય થઈ ગયું મને. ને આ બધું જે થયું છે તે સ્વામીજીને પ્રભુ સ્વામીની કૃપાથી જ થયું છે. એટલે જીવનમાં એક તો ભગવાનીનો સાથ જોવે ને સ્વામીને પ્રભુ સ્વામી જેવા ગુણાથી સર્જન કરી.